લોકો ફાઇનલી પાર્લરમાં પહોંચી ગયા છે. હવે અમે અંદર જાય છે પાર્લરે હેર વોશ માટે જાય છે, કેમ કે હેર બહુ હમણાં ખરાબ થઈ ગયા હતા, તો હેર વોશ કરાવવા માટે જાય છે. અને પછી જવું છે અમારા ઘરે. હેલો ફ્રેન્ડ્સ, તો અમે ન્યારી ડેમે તો આવી ગયા હતા, પણ અત્યારે એટલું અંધારું થઈ ગયું છે ને અહીંયા કે અત્યારે અમે રીલ્સ તો બનાવી જ નહીં શકીએ, પણ અમે ફોટોશૂટ કરી નાખ્યા છે થોડાક એવા. અને અંજલિ જોવા ઓલી બાજુ ઊભી છે. મૂડ ઓફ થઈ ગયો મારું, એટલા રેડી થઈને આવ્યા હતા. અને આવી ગયા છે અમે. કાંઈ કાંદો કાઢ લેવાનો છે નહીં. હા લઈ ન્યારી ડેમથી અમે આવી ગયા છે આ જગ્યાએ. આ જગ્યાએ બહુ મસ્ત મેગી બને, એટલે મેં અંજુને કીધું કે હાલ આપણે બે જ અહીંયા મેગી ખાઈએ, તને મજા આવશે. અને આ અમે મેગી મંગાવીને અમે બે ખાઈએ છીએ, અને બહુ મસ્ત મેગી, બહુ ટેસ્ટ મસ્ત હતો, બહુ જ. તો હવે ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે. 6 સુધી હમણાં પહોંચ્યા જ છે. મેં પાણી પીધું ને અંજલિબેન પાણી પી છે. અને અમે આજે બહુ જ થાકી ગયા. અને અમે લોકોએ જે પ્લાન કર્યું હતું એ થોડુંક સક્સેસ ગયું, પણ અમારે જે રીલ્સ ને એ બધું બનાવવું હતું એ થોડુંક ત્યાં બહુ જાજો ટાઈમ થઈ ગયો હતો. કેમ કે અમે બહુ લેટ પહોંચ્યા હતા. જોકે આજે અમે વહેલા જાગી ગયા હતા, પણ અમારે નીકળતા બહુ લેટ થઈ ગયું હતું, એટલે બહુ અંધારું થઈ ગયું હતું, એટલે રીલ્સ તો ન બની. અને બ્લોગમાં થોડું હશે ક્યાંક આવશે. બ્લોગમાં બધું થોડું લીધું છે, પણ અમારે રીલ્સ ન બની. ફોટો શૂટાઈ બહુ ન થયું, 2-3 ફોટા શૂટાઈ. ચાલો થોડીક વાર પછી રહીને મળીએ. હાલો, તો અત્યારે વાગ્યા છે રાતના 3:30 અને હું હમણાં જાઉં છું બહાર. મારી ફ્રેન્ડનો મેં ફોન કર્યો હતો, એની જોડે વાત થઈ, તો એ થોડુંક મારાથી દુઃખ લગાડતી હતી, કેમ કે હું અહીંયા 3-4 દિવસથી રોકાણી છે અને એને કોલ કર્યો નહોતો, અને અમે લોકો મહિલા નહોતા, તો વાત થઈ હમણાં, એટલે થોડુંક લેક્ચર આપ્યું. પણ વાંધો નહીં, ફ્રેન્ડ છે બહુ સારી, એટલે એને દુઃખ લાગે. એટલે હવે એ મને આવે છે લેવા, અને હું જાઉં છું એની યાર હમણાં ચક્કર મારવા. અને તમે લોકો વિચારતા હશે કે આ લોકોના વધારે રાતના જ વ્લોગ હોય, કેમ કે અમે વધારે રાતે જ જાગતા હોય. દિવસના તો અમારે 3-4 વાગી જાય છે જાગતા, એટલે અમે રાતે જાગતા હોય, એટલે રાતના જ વ્લોગ વધારે આવશે અમારા. અને દિવસના તો પણ અમારી પાસે કંઈ ટાઈમ જ ન રહી, કેમ કે જાગીને ફ્રેશ થઈને બહાર નીકળીએ એટલે રાત જેવું થઈ જ ગયું હોય. અને અત્યારે હું હમણાં બહાર જાઉં છું, એટલે બહાર જઈને પાછો થોડોક વ્લોગ લઈશ. અને આપણે હવે સૂઈ જઈશું. અને ખ્યાતિ હમણાં સૂઈ જવાની છે. એને મને કીધું કે તું બહારથી લોક મારતી જાજે, તું આવીને પછી સૂઈ જાજે, હું સૂઈ જાઉં છું. અને એને તો ક્યારની નીંદર આવતી હતી જ, પણ અમે બે બહુ અમારી જૂની ગુપચુપ હતી એ ક્યારના કરતા હતા. એક રીલ્સ મૂકી, રીલ્સ બનાવી અને રીલ્સ જોતા હતા, એવું બધું કરતા હતા. અને બધી બહુ વાતો કરતા હતા બધાની જૂની. વિડીયો એકલો ઉતારી લઉં, અવાજ તો બીજો નાખી દે અમે. તો હવે અમે પાછા જઈએ છીએ ઘરે. ક્યારના નીકળીતા ગયા હતા ઘરેથી, પણ પછી વ્લોગ ન ઉતાર્યો, કેમ જલારામે બેઠા હતા, નાસ્તો કર્યો, રેડબુલ પીધું, અને બહુ બધી વાતો થઈ ગઈ હતી. એટલે બહુ બધી વાતો કરી, એટલે વ્લોગનો કાંઈ ટાઈમ જ ના રહ્યો. પણ પછી મેં કીધું લાસ્ટમાં થોડુંક ઉતારી લઉં. એટલે હવે અમે લોકો પાછા રિટર્ન થઈ ગયા છે, ને થોડીક વારમાં જઈએ છીએ ઘરે. વાગ્યા કેટલા? આ છે મારી ફ્રેન્ડ રાધા. એને લાગી ગયું હતું થોડુંક દુઃખ, કેમ કે ઈ બહાર હતી, એટલે મેં ફોન ના કર્યો. જો કે આની પહેલા એની ક્લિપમાં મેં બોલી જ દીધું છે, એટલે હું એને આવી હતી મનાવવા માટે. એને હું 2 પંપ મારી દઉં એટલે એ પાછી માની જાય. માની ગઈ ને. હવે હું મહિના ના હોય તમને લાગે ન માની હોય એવું, જો તમે એકવાર એને. હવે એ બધું માની જ ગઈ, એને પટાવી લીધી. મારે ખાલી થોડુંક બટર મારવાનું હોય, એ બધું મારી દીધું છે.
અને હવે મેં કીધું કે હવે બટર મારી દીધું. મેં કીધું હવે પાછું મને ઘરે મૂકી જાવ, એટલે હવે મને ઘરે મૂકવા થોડીક વાર માં આવે છે. ખ્યાતિ નો આવી. ઓય મમ્મી. તો હવે હું પહોંચી ગઈ છું ઘરે અને બહુ લેટ થઈ ગયું. સવારના 6 વાગી ગયા છે, કેમ કે વાર લાગી ગઈ રાતુને મનાવવામાં. અને બહુ બધી વાતો શેર કરી અમે બે, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો હતો એટલે અમે મહિલા નહોતા. અને એને બહુ દુઃખ લાગી ગયું હતું કે હું અહીંયા હતી, આવી ગઈ હતી પોરબંદરથી, તો પણ એને મળી નહોતી. તો એટલે એને મનાવી, બધું સમજાવ્યું કે આવું કંઈ હતું નહીં, તું કંઈ બીજું વિચારમાં. બાકી એનું કેવું એમ શું કે ખ્યાતિ આવી ગઈ છે, પહેલાં બોમ્બે હતી ખ્યાતિ, એટલે એ ગઈ આવી ગઈ, એટલે તું મને મળવા માટે ન આવી, કે તે મને ફોન ના કર્યો. એટલે મેં એને કીધું કે તું ગોવા હતી એટલે મેં તને ફોન નહોતો કર્યો, બીજું કાંઈ નહોતું, તું કાંઈ હું ન વિચાર. બાકી ફ્રેન્ડ તો તુંય મારી છે, ખ્યાતિ મારી ફ્રેન્ડ છે, એટલે એવું બધું હતું. અને હવે 6 વાગી ગયા છે, હવે હું અત્યારે સૂઈ જઈશ. અને હવે બપોરના તો ક્યારે જાગું કંઈ નક્કી નથી. આજે તો બપોરના વ્લોગમાં વધારે ખ્યાતિ જ હશે, હું નહીં હોય, કેમ કે મારે તો બહુ લેટ થઈ ગયું છે આજે. ઓકે બાય, ગુડ નાઇટ. આ બીજા દિવસનો વ્લોગ છે જે અમે માર્કેટે ગયા હતા સાંજે, કારણ કે બહુ લેટ થઈ ગયું હતું એટલે. અને અમે અંજલીને ચોલીને એવું બધું લેવું હતું નવરાત્રિ માટે, એટલે અમે લોકો ગયા હતા ધર્મેન્દ્ર રોડ. હવે આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. અને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે ફરી મળશું એક નવા વ્લોગ સાથે.